બની રહેલા રોડ મામલે સ્થાનિકોનો મોટો આક્ષેપ. રાજકોટના ધોરાજીમાં 20 વર્ષની લાંબી રાહ જોયા બાદ લોકોને રોડની સુવિધા મળવા જઈ રહી છે, પરંતુ હવે આ સુવિધાના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. રામપરા છાપાતર વિસ્તારમાં બની રહેલા સીસી રોડની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો સ્થાનિકોએ આક્ષેપ મૂક્યો. આરોપ છે કે અહીં વપરાતી કપચીમાં પથ્થર અને કચરો છે. સિમેન્ટની થેલીઓ પર કોઈ સ્ટાન્ડર્ડ ISI માર્ક નથી. આ આક્ષેપો મામલે ન્યૂઝ 18ની ટીમે ચીફ ઓફિસરને સવાલ કર્યો તો તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. ન્યૂઝ 18 સંવાદદાતાએ તેમને સવાલ તો તેમણે જવાબ આપવાના બદલે કેમેરા સામે નો કમેન્ટ કહીને ઇનકાર કરી દીધો. આ વર્તન જ સાબિત કરે છે કે દાળમાં કંઈ કાળું નથી, પણ આખી દાળ જ કાળી છે. 2 દાયકા બાદ સીસી રોડ મંજૂર થયો ત્યારે સ્થાનિકોમાં એક આશા જાગી હતી કે હવે કાદવ કીચડમાંથી મુક્તિ મળશે, પરંતુ આ ખુશી હવે રોષમાં બદલાઈ ગઈ છે. રોડ બનતાની સાથે જ તેની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે. જે મટીરીયલ વપરાય છે તે જોઈને લાગે છે કે આ રોડ ચોમાસું પણ માંડ કાઢશે. દાહોદમાં નીચું કરનાળું સ્થાનિકો અને વાહન ચાલકો માટે મોટી આફત બન્યું. દાહોદના લીમખેડા તાલુકાના ઝેર જીતગઢ ખાતે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવેની કામગીરી દરમિયાન બનાવવામાં આવેલું નીચું ગરનાળું સ્થાનિકો અને વાહન ચાલકો માટે મોટી આફત બન્યું છે. ગરનાળાની ઊંચાઈ ઓછી હોવાને કારણે બસ અને ટ્રક જેવા મોટા વાહનો પસાર થઈ શકતા નથી, જેનાથી વાહનોને લાંબા વૈકલ્પિક રસ્તે જવાની ફરજ પડી રહી છે. અનેક વાહનો ફસાવાની અને અકસ્માતની ઘટનાઓ બાદ પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ વહેલી તકે ગરનાળાની ઊંચાઈ વધારીને સમસ્યાનો કાયમી ઉકેલ કરવાની માંગ કરી છે. છોટાઉદેપુરમાં કાચા ઝૂંપડામાં ચાલતી આંગણવાડી. યાદગાર બાળપણ અને ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે વાલીઓ પોતાના બાળકોને નંદ ઘરમાં મોકલે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેટલાક ગામમાં આંગણવાડીના કારણે ભવિષ્ય જ નહીં પરંતુ જીવન જોખમમાં મુકાયું છે. નસવાડી તાલુકાના કાંધા ગામે 10 થી વધુ બાળકો આંગણવાડીમાં ભણે છે, પરંતુ ગામમાં મકાન ન હોવાથી આંગણવાડી કર્મચારીના કાચા ઝૂંપડામાં ચાલે છે. સડેલા લાકડાની છત પર તાડપત્રી ઢાંકવામાં આવી છે, જે ગમે ત્યારે પડી શકે છે. નાની જગ્યા અને સુવિધાના અભાવે બાળકોને રમકડા પણ નથી મળતા. વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં વાલીઓ બાળકોને ઘરે રાખવા મજબૂર બને છે. ગામ લોકોનું કહેવું છે કે અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું. જો કે આ મામલે આંગણવાડી સેવિકાએ જણાવ્યું કે ટૂંક સમયમાં આંગણવાડીનું નવું મકાન બની જશે, ત્યારબાદ આંગણવાડીને ત્યાં ખસેડવામાં આવશે. જો કે હવે આંગણવાડીના નવા મકાનનું કામ કેટલા સમયમાં પૂરું થાય છે તે જોવું રહ્યું. સુરતમાં યોજાયા અનોખા સમૂહ લગ્ન. સુરતના પીપી સવાણી ગ્રુપ દ્વારા અબ્રામા ખાતે ભવ્ય કોયલડી સમૂહ લગ્નોત્સવ આયોજન કરવામાં આવ્યું. શનિવાર અને રવિવાર એમ 2 દિવસ દરમિયાન કુલ 133 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા. હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મની પિતા વિહોણી દીકરીઓના લગ્નનું આયોજન પીપી સવાણી ગ્રુપ દ્વારા સમાજ સેવાની ભાવનાથી કરવામાં આવ્યું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપ્યા. સાથે જ પૂર્વ મંત્રી મુકેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય, સામાજિક અગ્રણીઓ તેમજ પદ્મશ્રી પુરસ્કાર વિજેતાઓ પણ હાજર રહ્યા હતા. મોરબીમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. 31 પહેલા બુટલેગરો સક્રિય. ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવા અને હેરાફેરી માટે બુટલેગરોના અલગ અલગ કિમિયા. મોરબીમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડાયો. ટંકારાના બંગાવડી નજીક SMCના દરોડા. કન્ટેનરમાં ભરીને મોટો દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હતો. SMCની ટીમે બાતમીના આધારે કન્ટેનર ઝડપી પાડ્યું. કન્ટેનરમાંથી દારૂની બોટલ નંગ 3072, કિંમત ₹42,19,057નો કબજે કરાયો. દારૂ સાથે એક કન્ટેનર, મોબાઈલ નંગ 2, રોકડા સહિત મુદ્દામાલ કિંમત ₹62,29,000થી વધુ જપ્ત કર્યા. આ સાથે પોલીસે કન્ટેનર ડ્રાઈવર વિજયસિંહ કુલસિંહ ચૌહાણ અને યશપાલસિંહ ધનુભા જાડેજાને ઝડપી પાડ્યા. દારૂ સપ્લાય કરનાર સંદીપ સંધવાલ, દારૂના પાર્ટનર બ્રિજરાજસિંહ ખુમાનસિંહ જાડેજા, તો હરિયાણાનો પુનીત, કાર ડ્રાઈવર અને માલિક રાજકોટના જંગલેશ્વરમાં રહેતા સલીમ કાદરી અને અયુબ શેખ અને કન્ટેનર માલિકના નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં ધર્માંતરણ કેસમાં મોટી કાર્યવાહી, આચાર્ય સસ્પેન્ડ. સુરતના માંડવી પંથકમાં ગેરકાયદે ધર્માંતરણ પ્રકરણમાં શિક્ષણ વિભાગે મોટી કાર્યવાહી કરી. સરકારી શાળામાં આચાર્ય રામજી ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અરુણ અગ્રવાલે આ કડક નિર્ણય લીધો. શાળાની યાર્ડમાં આવી ધાર્મિક પ્રવૃત્તિ ચલાવવાના ગંભીર આરોપ લાગ્યા. TDOને શાળામાં ચાલતી તમામ ગતિવિધિઓની વિગતવાર તપાસના આદેશ અપાયા. શાળાના સમય અને પરિસરમાં ધર્મ પ્રચાર થયો કે નહીં તેની ચકાસણી થશે, તો સરકારી હોદ્દા અને સાધનોના દુરુપયોગ અંગે તપાસ તેજ બની છે. આચાર્ય પાસ્ટર બનીને ધર્માંતરણનું નેટવર્ક ચલાવતો હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. મામલો ગાંધીનગર શિક્ષણ વિભાગ સુધી પહોંચતા ખળભળાટ મચ્યો છે. TDOના રિપોર્ટ બાદ વધુ કડક પગલાં લેવાય તેવી શક્યતા છે. તાજેતરમાં ધર્માંતરણના મુખ્ય સૂત્રધાર તરીકે પાસ્ટર અને સરકારી શાળાના આચાર્ય રામજી ચૌધરીની ધરપકડ થઈ હતી. ધ પ્રે ફોર એવરલાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પણ છે. આ પ્રવૃત્તિઓ માટે ટ્રસ્ટનો ઉપયોગ કરતો હતો. સુરતના ઓલપાડમાં હાઈ પ્રોફાઇલ કૂટણખાના ઉપર પોલીસના દરોડા.
સુરતના ઓલપાડમાં હાઈ પ્રોફાઇલ કૂટણખાના ઉપર પોલીસના દરોડા. વિદેશી લલ્લાઓને બોલાવી ચલાવાતા કૂટણખાના ઉપર પોલીસે રેડ કરી. ઓલપાડના જોધાણ ગામે અક્ષય રિસોર્ટમાં ચાલતો હતો દેહ વેપારનો કાળો કારોબાર, જ્યાં સુરત જિલ્લા પોલીસને બાતમી મળતા રેડ કરી હતી. પોલીસની રેડમાં કૂટણખાનું સંચાલન કરનાર રિસોર્ટ માલિક અને ગ્રાહક મળી કુલ 9 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે લોહીના આ વેપલામાં ગ્રાહકો પાસેથી 2000 થી 8000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. આ હાઈ પ્રોફાઇલ કૂટણખાનામાં અલગ અલગ વિઝા હેઠળ થાઇલેન્ડની વિદેશી યુવતીઓ બોલાવી કૂટણખાનું ચલાવાતું હતું. પોલીસે 9 આરોપીઓને ઝડપી 20.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. કૂટણખાનું ચલાવનાર મુખ્ય સૂત્રધાર સુનિલ યાદવ સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ગામની જમીન બારોબાર વેચી નાખવાના પ્રકરણમાં વેચાણ નોંધ રદ કરવા રહીશોની માંગ. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વડાવી ગામે જમીન વેચાણ મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. ઠાકોરવાસમાં આવેલી 25 મકાનો ધરાવતી જમીન વેચાઈ જતા સરગ્રસ્ત પરિવારો દ્વારા કડી મામલતદાર કચેરી રજૂઆત કરવામાં આવી. ગ્રામજનોએ રેવન્યુ સર્વે નંબર 1978ની જમીનની વેચાણ નોંધ રદ કરવાની માંગ કરી છે. સરકારી ઓરડા સહાય હેઠળ બનેલા મકાનોની જગ્યા વેચાય હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. નવા માલિક દ્વારા ફેન્સિંગ કરવામાં આવે તો 25 પરિવારો બેઘર બનવાની ભીતિ જે હતી તે વ્યક્ત કરવામાં આવી. અસરગ્રસ્ત પરિવારોએ ન્યાયની ગુહાર લગાવી. તાજેતરમાં કરોડોની જમીન બારોબાર વેચી દેવામાં આવી હતી. અહીં પ્રાથમિક શાળા, આંગણવાડી અને મહાદેવ મંદિર પણ આવેલું છે. છતાં આ જમીન એક બિલ્ડરના નામે થઈ ગઈ હોવાનું સામે આવ્યું. ખોટા દસ્તાવેજ અને સાક્ષીઓથી કરોડોની જમીન હડપવામાં આવ્યા હોવાનો પ્રયાસ હોવાનું કહેવામાં આવ્યું છે. બાળકી પર દુષ્કર્મના આરોપી પર ફાયરિંગ મામલે મોટો ખુલાસો. ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસના આરોપી પર ફાયરિંગ કર્યાનો મામલો. પોલીસના દાવા મુજબ આરોપીને ઘટના સ્થળે લઈ જવાયો, જ્યાં તેને ભાગવાનો પ્રયાસ કરતા ફાયરિંગ કરાયું. આરોપી ધક્કો મારીને 30 ફૂટ દૂર ભાગ્યો હતો અને તેની ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું, જેમાં 2 મિસફાયર થયા. દુષ્કર્મના આરોપીને શોધવા માટે પોલીસે 300 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી અને તેને પૂછપરછમાં એ વાત પણ સામે આવી કે બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ તે 1 કલાક બાદ ઘટના સ્થળે ગયો, જ્યાં તેને બાળકી જોવા નહોતી મળી. મોડી રાત્રે બાળકી સાથે બનેલી અઘટિત ઘટનાને લઈને ગભરાયા વગર બાળકી પોતાના ઘરે એકલી થઈ ગઈ. તેથી પોલીસે આરોપીને પકડવા માટે ઓપરેશન વિરાંગના નામ આપ્યું હતું. આરોપીએ રિકન્સ્ટ્રક્શન સમયે ભાગવાનો પ્રયાસ કર્યો. આરોપી પર 4 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ. પોસ્કોના આરોપી મૂળ બિહારનો રહેવાસી. બનાસકાંઠાનું એક એવું ગામ જ્યાં 17 વર્ષ બાદ પણ નથી વીજળી. આઝાદીના અનેક વર્ષો બાદ પણ અંધારપટ છે. રહેવા માટે ઝૂંપડું તો છે પણ વીજળી નથી. સૂરજ આથમે કે અહીંના ઘરોમાં છવાઈ જાય છે અંધારપટ. રસોઈ બનાવી હોય કે ભણવું હોય, તમામ કામો માટે લેવો પડે છે દીવાનો કે ટોર્ચનો સહારો. આ વેદના છે બનાસકાંઠાના થાવર ગામની. ધાનેરા તાલુકામાં આવેલા આ ગામમાં 45થી વધુ પરિવારોને નથી મળી વીજળી. સાથે 4 એકરમાં બનેલી એકલવ્ય નગર આવાસ યોજનામાં પણ વીજળી નથી. ગ્રામ પંચાયત દ્વારા આવાસ તો બનાવાયું પરંતુ વીજળી ન મળી. સરદાર આવાસ યોજના હેઠળ 2009માં બનેલા આવાસોમાં 17 વર્ષ બાદ પણ નથી મળી વીજળી. બાળકોનું શિક્ષણ કાર્ય કે ઘરનું રસોઈ કામ, તમામ કામો દિવસ ઢળતાની સાથે જ અટકી જાય છે. ચોમાસું હોય કે શિયાળો, લોકો જીવજંતુના ડર સાથે પોઢી જવા મજબૂર બને છે. વીજળી માટે ગ્રામજનોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી છે. ધારાસભ્ય દ્વારા પણ UGVCLને પત્ર લખ્યો છે. ગ્રામ પંચાયતનો ઠરાવ અને તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત બાદ પણ સમસ્યા યથાવત છે. અસરગ્રસ્ત પરિવારો તાત્કાલિક વીજ કનેક્શન આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. તંત્ર દ્વારા પરિણામલક્ષી પગલાંની ખાતરી આપવામાં આવી છે. ત્યારે તંત્ર વીજ કનેક્શન આપી ક્યારે ગરીબોના ઘરમાં અને જીવનમાં ઉજાસ પાથરે છે તે જોવું રહ્યું. અરવલ્લીની ગિરિમાળાની અસ્તિત્વની લડાઈમાં પર્યાવરણ નિષ્ણાંતોનો અભિપ્રાય. અરવલ્લીની ગિરિમાળા પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું છે. ત્યારે આ અંગે પર્યાવરણ એન્જિનિયર મહેશ પંડ્યાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે અરવલ્લીની ગિરિમાળા કુદરતી રક્ષક દિવાલ તરીકે કાર્ય કરે છે અને માનવ તથા પશુ જીવન માટે અત્યંત અગત્યનું પરિબળ છે. સાબરમતી નદીનું ઉદ્ભવ સ્થાન પણ અરવલ્લીની ગિરિમાળામાં આવેલું છે. જો ગિરિમાળાની ઊંચાઈ ઘટે અથવા પર્વતોને નુકસાન પહોંચે તો રણની રીતિ ગુજરાત તરફ આગળ વધે તેવી ભીતિ છે, જેના કારણે કૃષિ પેદાશો પર ગંભીર અસર પડી શકે છે. અરવલ્લી ગુજરાતમાં આવતા ગરમ પવનને રોકવામાં પણ અસરકારક ભૂમિકા ભજવે છે, તેવો પણ તેમનો મત છે. આ તરફ ગઈકાલે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલે અભિયાનની અપીલ કરી હતી અને તેમણે કહ્યું હતું કે જિલ્લા કોંગ્રેસ ખેડૂતો, આદિવાસી સમુદાય અને પ્રકૃતિ પ્રેમીઓની સાથે મળીને આ આંદોલન ચલાવશે. સુરતમાં એબીવીપીના કાર્યકરો ભૂલ્યા ભાન. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. કેટલાક વિદ્યાર્થીઓ કાર્યકર્તાઓની ગાડીની બહાર ઊભા રહી સ્ટન્ટ કરતા હતા અને કેટલીક ગાડીઓ બ્લેક ગ્લાસમાં દેખાય. વિડીયોના આધારે પોલીસની તપાસ. DRB કોલેજે દક્ષિણ ગુજરાત એકમની કારોબારી બેઠક મળી હતી, જે પૂર્ણ થયા બાદ કાર રેલી નીકળી હતી. સુરતના ઉધનામાં ફરી એકવાર ખૂની ખેલ ખેલાયો. સમ્રાટનગરમાં અંગત અદાવતમાં ધનરાજ તાયડે નામના વ્યક્તિની હત્યા. હથિયારો સાથે હુમલાખોરો મૃતકના પુત્રને મારવા આવ્યા, પરંતુ પુત્ર ઘરે ના મળતા પિતા પર ચપ્પુ વડે હુમલો કર્યો તો પરિવારજનો દોડી આવતા તેઓની ઉપર પણ હુમલો કર્યો. પોલીસે 5 લોકોની અટકાયત કરી.
જામનગરમાં અપહરણની ઘટનામાં 5 સામે ફરિયાદ નોંધાઈ. જૂની અદાવતમાં ખીજડીયા બાયપાસ નજીક ફરિયાદી સુરેશ ટોલતાનું અપહરણ કરવામાં આવ્યું. ફરિયાદીના સંબંધી દ્વારા યુવતીને ભગાડી જવાના આરોપમાં અપહરણ કરી મારવામાં આવ્યો. ફરિયાદી સુરેશભાઈ આરોપી પિયુષ ચિરોડિયા અને તેના 4 સાગરીતો સામે ફરિયાદ નોંધાવી. 5માંથી 1 આરોપી પકડાયો. 4ની શોધખોળ. ગીર સોમનાથ વેરાવળમાં સફાઈ મુદ્દે તંત્ર એક્શન મોડમાં. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરનું સરપ્રાઇઝ ચેકિંગ. અલગ અલગ વિસ્તારમાં સફાઈ મુદ્દે ચેકિંગ કર્યું. સફાઈમાં બેજવાબદાર કર્મચારીઓને તાકીદ. નાગરિકો અને વેપારીઓને જાહેરમાં કચરો ન નાખવા અપીલ. રાજકોટમાં ફરી એકવાર વેપારીઓ અને પાથરણા વાળા વચ્ચે ગણગણાટ શરૂ. રસ્તાઓ પર પાથરણા વાળા નાના વેપારીઓ બેસતા હોવાથી દુકાનધારક વેપારીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આ મુદ્દે વેપારીએ મંગળવારે બપોર સુધી લાખાજી રાજ બજાર બંધ રહેશે તેવો નિર્ણય કર્યો. 250થી વધુ ધંધાર્થીઓ લાખાજી રાજ બજાર પર નભે છે. લાખાજી રાજ બજારમાં વર્ષો જૂના આ પ્રશ્ન છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક. બેડી માર્કેટિંગ યાર્ડ બહાર મગફળીના ભરેલા વાહનોને લાગ્યા થપ્પા. હાઈવે પર 3 કિલોમીટર લાંબી લાઈન લાગી. દૂર દૂરથી ખેડૂતો મગફળી વેચવા માટે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે. આવક શરૂ થાય તે પહેલા જ ખેડૂતો મગફળી ભરેલા વાહનો લઈને બેડી માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા. પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય નેચરલ ફાર્મિંગ, નેચરોપેથી, યોગ, ધ્યાન અને આરોગ્ય પરિષદનું આયોજન. આ પરિષદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાઈ. પરિષદમાં પ્રાકૃતિક ખેતી, સ્વસ્થ જીવનશૈલી અને આરોગ્ય પ્રધાન અભિગમને પ્રોત્સાહન આપવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો. યુવકની હત્યા 24 સામે ફરિયાદ. ખાતરી મળતા મૃતદેહનો કરાયો સ્વીકાર. બનાસકાંઠાના પાલનપુરમાં યુવકની હત્યાનો મામલો ગરમાયો છે. ચૌધરી સમાજની યુવકની હત્યાથી સમાજમાં રોષ ફેલાયો અને મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. જે આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. આ મામલે ભાર્ગવ મંડોરા નામના શખ્સે મંડળી રચીને હત્યા કર્યાનો આક્ષેપ છે. તો પોલીસે 24 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. આ કેસમાં પોલીસ ત્વરિત કાર્યવાહી કરે તેવી સમાજની માંગ છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર હોટલ પર આ બનાવ બન્યો હતો, જેમાં કેટલાક યુવકોએ ભેગા મળીને હોટલના પાર્લર નજીક 2 યુવકો પર હુમલો કર્યો હતો. રાત્રે 10 વાગે બનેલા બનાવમાં બંને યુવકો પર હથિયારથી હુમલો કરાયો, જેમાં એક યુવકનું મોત થયું જ્યારે બીજો યુવક ગંભીર રીતે ઘાયલ થયો. હુમલા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. પોલીસના મતે પૈસાની લેતી દેતીમાં હત્યાની થયાની શંકા છે. બાલાસિનોરમાં કમળાનો રોગ બન્યો બેકાબુ. પાલિકા સામે મોટો આક્ષેપ. મહીસાગરના બાલાસિનોરમાં કમળાના કેસોમાં સતત વધારો થયો છે. ડિસેમ્બર માસમાં કમળાના 324 કેસ નોંધાયા. શહેરના 34 વિસ્તારમાં 43 લીકેજ મળતા કમળાએ માથું ઊંચક્યું. ત્યારે મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગની 36 ટીમો ડોર ટુ ડોર સર્વે કરી રહી છે, જેમાં પીવાના પાણીના 31 સેમ્પલમાંથી 18 અનફિટ નોંધાયા છે. સ્થાનિકોનો આરોપ છે કે પાલિકા દ્વારા ગટરોની સાફ સફાઈ ન થતાં ગંદા પાણી રસ્તા પર આવ્યા અને પીવાના પાણીમાં મિક્સ થઈ ગયા. નગરપાલિકાની બેદરકારીના કારણે 2 લોકોનું કમળાના કારણે મોત નીપજ્યું, જેને લઈને લોકોમાં નગરપાલિકા સામે આક્રોશ છવાયો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટરોની સાફ સફાઈ અંગે પાલિકાને ઘણી વખત રજૂઆતો કરાય, પરંતુ સફાઈ નહોતી કરાય અને પાલિકા તંત્રની બેદરકારીના કારણે કમળાના રોગે માથું ઉચક્યું. સ્થિતિ એવી છે કે કમળા સામે લડતા રહેલા પાલિકા સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. વિદ્યાર્થીના મોત મામલે તપાસના આદેશ. રાજકોટની નવયુગ સ્કૂલના વિદ્યાર્થીનું પ્રવાસ દરમિયાન મોત થવાના મામલે તપાસના આદેશ અપાયા છે. ઘટના અંગે રાજકોટ ડીયુએ તપાસ કમિટીની રચના કરી. 3 સભ્યોની તપાસ કમિટીના રિપોર્ટના આધારે સ્કૂલ વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. આરોપ છે કે સ્કૂલના શિક્ષકો અને મેનેજમેન્ટની ગંભીર બેદરકારીના કારણે વિદ્યાર્થીનું મોત થયું. આ તરફ મૃતક વિદ્યાર્થીના પરિવારની ન્યાયની માંગ છે. મૃતક હાર્દિક બારૈયાના માતા પિતાએ હૈયાફાટ રુદન સાથે બેદરકાર શિક્ષક અને શાળા સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી. તો હવે કોળી સમાજના આગેવાનોને પણ તપાસની માંગ છે. તેમણે કહ્યું કે પ્રવાસની પરવાનગી અને સરકારની ગાઈડલાઈનનું પાલન થયું છે કે નહીં તેની તપાસ કરાવો. સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે દાખલારૂપ કાર્યવાહીની માંગ ઉઠી છે. જૂનાગઢના સાસણગીર ગેટવે નામની ખાનગી રિસોર્ટમાં આ ઘટના બની હતી. રાજકોટની નવયુગ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ સામે આવ્યા હતા. બપોરના સમયે વિદ્યાર્થીઓ અને શિક્ષકો જમવા બેઠા હતા. આ દરમિયાન 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોત થયું હતું. 11 દિવસથી લાપતા બાળકીની હજુ ભાળ નહીં, પોલીસે કર્યો ખુલાસો. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી 11 દિવસથી ગુમ 10 વર્ષની બાળકીની હજુ સુધી ભાળ નથી મળી. બાળકી હજુ સુધી ન મળતા પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ ગોલ્ડન અવર્સમાં જરૂરી પગલાં ન લેવાયા હોવાનો આરોપ મુકાયો છે. આ મામલે પોલીસ અધિકારીએ પત્રકાર પરિષદ કરી ખુલાસો કર્યો અને જણાવ્યું છે કે બાળકીનું છેલ્લું લોકેશન જબલપુર જોવા મળ્યું છે અને તે બીજી ટ્રેનમાં નથી જોવાય. તેથી 3 ટીમો જબલપુર મોકલાઈ છે. સાથે જ પોલીસે સીસીટીવી, સોશિયલ મીડિયા સહિતની મદદથી બાળકીને શોધવા કવાયત હાથ ધરી છે. બાળકી ઝડપથી મળી જશે તેવો વિશ્વાસ પોલીસે વ્યક્ત કર્યો છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 1000થી વધુ સીસીટીવી તપાસ્યા છે. પોલીસના મતે થોડા સમય માટે બાળકી એક 45 વર્ષના એક અજાણ્યા પુરુષ સાથે બાળકી દેખાઈ છે અને તે પછી બાળકી જબલપુર જતી ટ્રેનમાં એકલી જોવા મળી હતી. એક શ્રમિક પરિવારની આ બાળકી 7 ડિસેમ્બરે સવારે 8 વાગે ઘર નજીક રમતા રમતા અચાનક ગુમ થઈ હતી. સોસાયટીમાં મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ.
વડોદરાના ઉંડેરા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ઈશાનિયા સ્કાય બ્રિજમાં નજીવી બાબતે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો. આ બનાવના સીસીટીવી કેદ થયા છે, જેમાં બોલાચાલી ઉગ્ર થતા એક યુવકને ઢોરમાર મરાયો. ભોગ બનનાર યુવકના મતે તે કમિટી મેમ્બર તરીકે ઝઘડાને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે સમયે કેટલાક લોકોએ બેઝબોલના ફટકા અને હાથના કડાથી માર માર્યો. આ બનાવમાં યુવકને માથાના પાછળના ભાગે ટાંકા આવ્યા હતા. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે કોમન પ્લોટ જેવી દેખાતા સ્થળ પર કેટલાક લોકો બોલાચાલી કરી રહ્યા હતા. તે જ સમયે મામલો બિચકતા હાથાપાઈ પર પહોંચ્યો હતો. છૂટા હાથની મારામારીના કેટલાક લોકો બચાવવાનો પણ પ્રયાસ કરતા હતા. મારામારીના આ બનાવમાં યુવક ઘાયલ થયો છે અને આ મામલે જવાહરનગર પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વોનો ત્રાસ, પોલીસે લીધી એક્શન. અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. સોશિયલ મીડિયા પર અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયો. જાહેરમાં તલવારો લઈને તોફાની તત્વોએ મચાવ્યો આતંક. છોટાલાલની જાલીના ગેટ નંબર 5 પાસેના બનાવનો વિડીયો વાયરલ થયો, જેમાં ઘર બહાર પાર્ક કરેલા સ્કૂટરોમાં તોડફોડ કરાઈ. વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક તોફાનીઓ હાથમાં ખુલ્લી તલવાર લઈને અપશબ્દો બોલી રહ્યા છે, તો સામે તરફથી પણ અપશબ્દો બોલતા હતા. જાહેરમાં આતંક મચાવવાનો વિડીયો વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી. આ મામલે ગોમતીપુર પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. વર્ષ 2023માં જૂની અદાવતને ધ્યાને આરોપીઓ દ્વારા ફરિયાદી ઇકબાલ પઠાણ સાથે ઝઘડો કર્યો હતો. તલવારો સાથેના હોબાળાનો આ બનાવ 19 ડિસેમ્બરનો છે. છોટાલાલની ચાલીમાં રહેતા ફરિયાદી ઇકબાલ પઠાણના ઘરે જતો હતો. તે સમયે આરોપીઓએ તકરાર કરી હતી, જેમાં આરોપી મેરાજ અંસારી, ફઝલ અંસારી અને અફઝલ અંસારી તલવારો લઈને તેમના ઘર બહાર આવ્યા હતા. વાહનોમાં તોડફોડ કરી. આ ઘટના મામલે ગોમતીપુર પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. આરોપીઓ પર અગાઉ મારામારી અને ચોરીની ફરિયાદ થઈ ચૂકી છે. રોડ પાસે ચાલીને જતા હોવ તો પણ ધ્યાન રાખજો. વલસાડનો વિડીયો છે ચોંકાવનારો. રોડ સાઇડ પર ચાલો તો પણ ખૂબ જ ધ્યાન રાખજો. આ વિડીયો રાહદારીઓને સતર્ક રહેવાનો સંકેત આપે છે. વલસાડના કપરાડા અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની હદ પર થયેલો એક અકસ્માત સીસીટીવીમાં જોઈ શકાય છે. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે 3 રાહદારીઓ રોડ સાઇડમાં ચાલીને જઈ રહ્યા છે અને તે જ સમયે એક પૂરપાટ ઝડપે આવી રહેલા બાઇક ચાલકે સામેથી 3 રાહદારીઓને ટક્કર મારી. મોરખલ ચેકપોસ્ટ નજીક આ બનાવ બન્યો હતો. બાઇક પર 2 લોકો સવાર હતા, જ્યારે બાઇક ચાલકે 3 રાહદારીઓને ટક્કર મારી હતી. આ બનાવમાં 4 લોકો ઘાયલ હતા, જ્યારે બાઇક ચાલક ફંગોળાઈને રોડ પર પટકાયો. અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇકની પાછળ બેઠેલો વ્યક્તિ રોડ પર પટકાયો તો રાહદારી એક યુવકના પગમાં ઈજા થતા તે ચાલી પણ શકતો નહોતો. આ બનાવ બાદ 4 ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા હતા. મોરબીમાં એસટી બસ અને લોડર વચ્ચે ગમકવાર અકસ્માત, સીસીટીવીમાં કેદ. મોરબીમાં ગમકવાર અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. ગઈકાલે બનેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા, જેમાં સાફ જોઈ શકાય છે કે એસટી બસ અને લોડર વચ્ચે ટક્કર થઈ હતી. લોડર ચાલક રોડની રોંગ સાઈડમાં આવી રહ્યો હતો. ચાલકે દૂરથી આવતી એસટી બસને જોઈ અને રોંગ સાઈડમાં રોડથી નીચે લોડર હંકાર્યું, પરંતુ સામેથી એસટી બસ ધડાકાભેર લોડર સાથે અથડાઈ હતી. મોરબી જૂના ઘાટીલા રૂટની આ એસટી બસ એક ટ્રેલરને ઓવરટેક કરી રહી હતી. તે સમયે આ ટક્કર થઈ હતી. અકસ્માત બાદ લોડરમાંથી ચાલક બહાર આવતો દેખાયો હતો. આ તરફ કચ્છના ભચાઉ નજીક અકસ્માતમાં ડ્રાઈવર ફસાયો. સામખિયાળી ટોલ પ્લાઝા હાઈવે પાસે વેવેટ હોટલ નજીક ટ્રકનો થયો હતો અકસ્માતમાં ચાલક કેબિનમાં ફસાઈ ગયો, જે બાદ ફાયરની ટીમે કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને જીવત બહાર કાઢ્યો હતો. ટ્રકની ટક્કરથી સ્થળ પર કાસ્ટિંગ લિક્વિડ લીક થતા જોખમી સ્થિતિ સર્જાઈ હતી. તો કચ્છના ગાગોદર પોલીસની સમય સૂચકતાથી ટેન્કર ડ્રાઈવરનો જીવ બચ્યો. રાપર તાલુકામાં સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે પર વહેલી સવારની ઘટના બની હતી. કંડલાથી રાજસ્થાન જઈ રહેલા ટેન્કરમાં અચાનક આગ લાગી હતી. ગાગોદર પોલીસ અને હાજર લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો. આગ કાબૂમાં લીધી હતી. સમયસર આગ કાબૂમાં લેવાતા ડ્રાઈવરનો જીવ બચ્યો. બ્રિજ પર અકસ્માતમાં યુવક ફંગોળાઈ નીચે ફેંકાયો, પણ નસીબ જુઓ, યુવક બ્રિજના થાંભલા પર લટકી ગયો. વડોદરાના નંદેસરી બ્રિજ પર વિચિત્ર અકસ્માત થયો, જ્યાં અકસ્માતમાં ફંગોળાયેલો યુવક હવામાં લટક્યો. બ્રિજ પર વાહનની ટક્કરથી બાઇક ચાલક યુવક ઉછળ્યો હતો અને બ્રિજની પાળી પાસે યુવકનું શર્ટ થાંભલામાં ફસાઈ જતા યુવક 20 ફૂટ ઊંચાઈએ હવામાં લટક્યો હતો. બાઇક ચાલક યુવકનું શર્ટ થાંભલામાં ફસાતા તેનો ચમત્કારિક બચાવ થયો. યુવકની ઓળખ આણંદના અડાસ ગામના 20 વર્ષીય સિદ્ધરાજસિંહ મહિડા તરીકે ખુલી છે. વળી લોકો જ્યારે બ્રિજ પાસે પહોંચે ત્યારે યુવક બેભાન અવસ્થામાં હતો અને રાહદારીઓના પ્રયાસથી બ્રિજ પર લટકતા યુવકને બચાવી લેવાયો હતો. આ તરફ અમદાવાદમાં 2 પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત. અજીત મિલ 4 રસ્તા પાસે કાર ચાલકે 2 પરીક્ષાર્થીઓને ટક્કર મારી. બંને ઉમેદવારો હિંમતનગરની ટેટની પરીક્ષા આપવા આવ્યા હતા. અકસ્માતમાં બંને પરીક્ષાર્થીઓને રસ્તો ક્રોસ કરતી વખતે અકસ્માત નડ્યો હતો. પોલીસે કાર ચાલકને ઝડપી લીધો હતો. રાજકોટમાં 42 વર્ષીય ડોસાએ જાહેરમાં બાળકી સાથે ડપલા કર્યા.
સભ્ય સમાજનું માથું ઝૂકી જાય તેવી ઘટના રાજકોટમાં બની છે, જ્યાં એક વિડીયોએ ભારે ચર્ચા ઊભી કરી છે. જાણીને આશ્ચર્ય લાગશે, તે 82 વર્ષનો એક વૃદ્ધ એક નાની બાળકી સાથે શારીરિક અડપલા કરતો વિડીયો કેમેરામાં કેદ થયો. વિડીયોમાં જોઈ શકાય છે કે આ વૃદ્ધે આ ઉંમરે ધોળામાં ડાઘા પાડી દીધા છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર માવડી ચોકડી નજીકનો આ વિડીયો છે, જેમાં જોઈ શકાય છે કે પોતાની પૌત્રીની ઉંમરની નાની બાળકીને તે જાહેરમાં શારીરિક અડપલા કરી રહ્યો છે. જાણીને આશ્ચર્ય લાગશે કે પૌત્રીને રમાડવા આવતી બાળકી સાથે આ ડોસાએ હેવાનિયત આચરી. આ નરાધમની હેવાનિયતને એક જાગૃત નાગરિકે વિડીયોમાં કેદ કરી. જોકે વિડીયો વાયરલ થતા માલવીયાનગર પોલીસે ગણતરીના કલાકોમાં તેને દબોચી લીધો. હાલમાં વિડીયોથી રાજકોટમાં રોષ છે. ગીર સોમનાથમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ. ગીર સોમનાથમાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે. સિંહ પાછળ 4 વ્હીલ દોડાવી સિંહની પજવણી કરાઈ હતી. સિંહની પજવણીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ ઘટના ગીર નજીકના ગામોની હોવાની શક્યતા છે. વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે વાહન ચાલક રાત્રિના સમયે સિંહની પાછળ વાહન હંકારે છે. વિડીયોમાં 18 સેકન્ડ સુધી સિંહની પાછળ કાર ચાલક વાહન હંકારે છે, જે બાદ સિંહ રસ્તાની બાજુમાં ઝાડીમાં જતો રહે છે. તો બીજી તરફ ગામમાં ઘૂસેલા સિંહની સામે જ વાહનો હંકારતો વિડીયો જોવા મળે છે. વાહનની લાઇટને કારણે સિંહ રસ્તો બદલી દે છે. તેમ છતાં ચાલક ગામની શેરીઓમાં સિંહની પાછળ વાહન હંકારતો જોવા મળે છે. વાયરલ થયેલા વિડીયો અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી, પરંતુ વિડીયોથી સિંહ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. તો વન વિભાગ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી છે. શાળાએ ગ્રામજનોએ શિક્ષિકાને માર માર્યો, શિક્ષિકાની કરી ધોલાઈ. ચાલુ શાળાએ શિક્ષક વિદ્યાર્થીઓને માર મારતા હોય તેવું તો સાંભળ્યું હશે, પરંતુ અહીં ઉલટી ગંગા છે. ચાલુ શાળાએ શિક્ષિકાને ગ્રામજનોએ માર માર્યો. આ આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો. વાત છે ગીર સોમનાથના કાળાપણ ગામની, જ્યાં પ્રાથમિક શાળામાં આ બનાવ બન્યો. શિક્ષિકાની કામગીરીથી ગ્રામજનો નારાજ હતા અને ગામના સરપંચ ગ્રામજનોએ ચાલુ પ્રાથમિક શાળાએ પ્રવેશ કર્યો અને શિક્ષિકાને માર માર્યો. ક્લાસમાં બાળકો હતા તે જ સમયે કેટલીક મહિલાઓ શિક્ષિકાને માર મારી રહી છે. ગ્રામજનોનો આરોપ છે કે કાળપણ પ્રાથમિક શાળા ધોરણ 6, 7 અને 8માં વિષય લેતા એક શિક્ષિકા બાળકોને અવારનવાર માર મારતા, સાથે જ બાળકોને નાપાસ કરવાની ધમકી પણ આપતા. તો વિદ્યાર્થીઓ પણ આવા આક્ષેપો કરી ચૂક્યા છે. આ બનાવ બાદ શિક્ષિકાએ પોલીસને જાણ કરી, તો પોલીસની ટીમ સ્કૂલે પહોંચીને શિક્ષિકાને પોલીસ વાનમાં બેસાડી નવા મંદિર પોલીસ મથકે લઈ ગઈ. આ શિક્ષિકા છેલ્લા 18 વર્ષથી સ્કૂલમાં અભ્યાસ કરાવે છે. પોલીસને ગુસ્સો કેમ આવ્યો તેનું કારણ શું થયું? પોલીસનો નવો વિડીયો આવ્યો સામે. અમદાવાદના પાલડી વિસ્તારમાં 2 દિવસ અગાઉ રાત્રે ટ્રાફિક પોલીસે વકીલ યુવતીને રોકતા યુવતીએ પોલીસ સાથે ગાળાગાળી કરી. યુવતી અપશબ્દો બોલતા પોલીસકર્મીએ યુવતીને લાફો માર્યો. અત્યાર સુધી આઈડી કાર્ડ પડી જવા બાબતે હેડ કોન્સ્ટેબલે યુવતીને લાફો માર્યો હોવાનું વિડીયોના આધારે ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ ઘટના બાદ પોલીસનો બોડી વોર્ન કેમેરાનો વિડીયો સામે આવતા આ ઘટના કેમ બની તે સ્પષ્ટ થયું, જેમાં યુવતીએ આઈડી કાર્ડ ફેંક્યું કે પડ્યું હોવાનું દેખાઈ રહ્યું છે અને યુવતીએ 8 મિનિટમાં પોલીસ કર્મચારીને 16 વખત ગાળો આપી હતી. સામે પોલીસ કર્મચારીએ પણ 3 ગાળ આપી હતી. મહિલા સાથે પોલીસકર્મીએ કરેલી માથાકૂટ અને માર માર્યાના આક્ષેપ અંગે આખરે પાલડી પોલીસે ફરિયાદ નોંધી છે અને ગેરવર્તણૂક કરનાર ટ્રાફિક પોલીસકર્મી જયંતી ઝાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.